નમસ્કાર મિત્રો, ધાનેરા તાલુકાના રવિધામ ખાતે જે ગુરુ ભગવતોનો ભંડારા મહોત્સવ ચાલી રહ્યો છે એનો આજે ત્રીજો દિવસ છે અને આજે સમસ્ત હિન્દુ સમાજને આમંત્રણ છે. અહીંયા આપણી સાથે ધાનેરાના અને પુરુષ સમાજના આગેવાન વસંતભાઈ છે, એમની સાથે પૂછીશું કે કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. વસંતભાઈ, ખાસ કરીને અહીંયા કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું? અહીંયા રવિધામ ખાતે શ્રી 32 રાજગુરુની મહાસંમેલન અને ભગવંતોના ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. 20, 21, 22 3 દિવસ એનું આયોજન છે. એની અંદર 20 અને 21 એ આમ તો રાજગુરુ સમાજનું મહાસંમેલન, આજે છેલ્લો દિવસ, આજે જોગા ચૂંટણી એટલે આજે તમામ સમાજના લોકો અહીંયા આ ભંડારાના દર્શન કરશે. ત્રણેય દિવસમાં અલગ અલગ સંતો એ માટે કે 20 તારીખે બનાસકાંઠા મંડળના તમામ સંતો, 21 તારીખે ઝાલોર જિલ્લાના મંડળના તમામ સંતો, આજે સિરુઈ એટલે કે આબુરાજના તમામ સંતોનું આગમન થશે. અને અત્યારે હવે શરૂઆત થઈ ચૂકી છે સવારથી. અને આ કાર્યક્રમ દ્વારા હિન્દુ સમાજને અને રાષ્ટ્રને એક મેસેજ આપવાનું ગુરુજીએ નક્કી કરેલ છે. અહીંયા તમને એક બીજી ખાસિયત મળશે કે આટલું બધું પંડાળો ઊભા કર્યા છે, પણ જે ઝાડ હશે, ઝાડ પંડાળની અંદર હશે, નથી કાપ્યા. અને આ રીતના તમામ પ્રયત્ન કરી અને આ ભંડારાનું આયોજન કરવામાં આવે છે. અહીંયા નાની વસ્તુઓનું માઇક્રો પ્લાનિંગ કહેવાય એવી તૈયારીઓ કરવામાં આવે છે. જે નાની વસ્તુની માઇક્રો પ્લાનિંગ એ શરૂઆતથી આજ સુધી 32 ગામના જે સ્વયંસેવકો છે, 32 ગામના જે યુવાનો છે, એ અલગ અલગ ટીમ બનાવી અને કોઈ પણ આવનાર ધર્મપ્રેમી જનતાને તકલીફ ન પડે એ માટે અલગ અલગ જગ્યાએ, અલગ અલગ સ્થાને પોતપોતાની ડ્યુટી બજાવી રહ્યા છે. ક્યાંય ભાગદોડ ન થાય. આ 2 દિવસના હજારો લોકો આવ્યા, પણ કોઈ જગ્યાએ એવું મહેસૂસ નહીં થયું કે અવ્યવસ્થા ન થાય. એનું બધું જ પ્લાન ગુરુજી સત્યાનંદજીની સાનિધ્યમાં રહીને બધું કરવામાં આવ્યું. ગરમીને લઈને ખાસ ફુવારા અને કુલરો લગાવવામાં આવે છે. એને લઈને અહીંયા તમામ પંડાલની અંદર કુલરો લગાવવામાં આવે છે, એસી લગાવવામાં આવે છે અને પંડાલ સિવાય ફુવારા લગાવવામાં આવ્યા છે. અને જેથી કરીને અત્યારે ગરમીનો અહેસાસ ન થાય. અને બપોરે અમુક પંડાલ એવા છે કે જ્યાં આગળ રેસ્ટ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આમ તમામ ધ્યાને રાખી, માની લો કે હોસ્પિટલ તો 3 જગ્યાએ પીએચસી કરવામાં આવી છે અને તમામ આરોગ્યને લગતી સેવાઓ પણ આપી છે. આમ તમામ લગતી સેવાઓ ભંડારાની અંદર પરફેક્ટ રીતે આયોજન કરવામાં આવ્યું. આ ભંડારામાં વૃક્ષનું જતન કરવું એને લઈને એક ખાસ સંદેશ આપવામાં આવ્યો છે કે પંડાલોની વચ્ચે વૃક્ષો ઊભા છે, એને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન નથી પહોંચાડવું. એને લઈને શું સંદેશ છે? પૂજ્ય ગુરુજી સત્યાનંદજીનું આહવાન છે. અહીંયા જે જમીન છે એ જમીનની અંદર માત્ર વૃક્ષો જ વાવેલા છે. એમના ડુંગળીની જે જમીનો છે એમાં માત્ર વૃક્ષો જ છે. વન કરવામાં આવે છે, પર્યાવરણનું જતન કરવામાં આવે છે. પર્યાવરણનું જતન એટલું એમની જમીન પ્રમાણે નહીં, પણ અહીંયા જે 100 વીઘાની અંદર આ કરવામાં આવ્યું છે એની અંદર જે વૃક્ષો છે, જે પંડાલની અંદર વૃક્ષો આવે છે એ પણ એમને એમ ઊભા છે. એમને પણ કોઈ જાતની તકલીફ નથી થઈ અથવા તો એમને કોઈ જાતના દૂર નથી કરવામાં આવ્યા. એ રીતે વૃક્ષોનું જતન કરવાનો એક સંદેશો આપવામાં આવ્યો. પુરુષ સમાજમાં કેવો ઉત્સાહ છે આ કાર્યક્રમ? પુરુષ સમાજની અંદર આ 25 વર્ષ પછી આવેલા ઉત્સાહમાં અનેરો ઉત્સાહ છે. અને દરેક લોકો, બાળકોથી માંડી અને તમામ યુવાનો અને વૃદ્ધો સુધી, એટલે આગેવાનો સુધી તમામમાં ઉત્સાહ છે. અને ઉત્સાહભેર 3 દિવસ એમને સંપૂર્ણપણે ભાગ લીધો છે અને શ્રદ્ધાપૂર્વક, ઉત્સાહની સાથે શ્રદ્ધા પણ છે. આ હતા વસંતભાઈ પુરોહિત, જેમનું કહેવું છે કે અહીંયા બહુ માઇક્રો પ્લાનિંગથી બધી સુવિધાઓ ગુરુજીના સાનિધ્યમાં કરવામાં આવી હતી, જેથી કરીને કોઈપણ ભક્તોને કોઈપણ પ્રકારની અગવડતા ના પડી રહે એના માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. હિતેશ પુરોહિત, રાજગુરુ ન્યૂઝ, ધાનેરા.